નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવે એજ્યુકેશન. તો મિત્રો આજે આપણે શીખીશું જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ 2025 માં જે હમણાં લેવાની તાજેતરમાં 20 તારીખે 20/4/2025 ના રોજ જે પરીક્ષા હતી એમાં પૂછાયેલ સરસ મજાનો પ્રશ્ન કંઈક એમ હતો કે નીચેના વિધાનોનો અભ્યાસ કરીને ઉત્તર આપો. એટલે કે નીચે આપણને 1, 2, 3, 4 ને 5 વિધાન આપ્યા છે, એનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આપણે જવાબ આપવાનો છે. તો વિધાન શું છે પેલા એના આધારે જેટલી માહિતી આપણને મળે છે એ આપણે પેલા લખી લઈએ. તો કે રવિ અજય કરતા મોટો છે. કોણ? તો કે રવિ કોના કરતા મોટો છે? તો કે અજય કરતા. ચલો ભાઈ. ત્યારબાદ બીજું શું છે કે સનેશ અને ધ્રુવ સમાન ઉંમરના છે. કોણ કોણ? સનેશ અને ધ્રુવ કેવી ઉંમરના છે? સમાન ઉંમરના છે. ત્યારબાદ કઈ માહિતી છે કે પ્રિયંક સૌથી નાનો છે. કોણ? આ પ્રિયંક સૌથી નાનો છે. આનાથી નાનું બીજું કોઈ છે નહીં એમ કહેવા માંગે છે. એના પછીનું વિધાન એવું છે કે કૌશલ ધ્રુવ કરતા નાનો છે. કોણ? તો કે કૌશલ કોના કરતા નાનો છે? તો કે ધ્રુવ કરતા નાનો છે. ત્યારબાદ આગળ આપણે વિચારીએ. પેલા તો આ ચોથું કૌશલ ધ્રુવ કરતા નાનો છે આપણે સમજીએ એટલે તરત આપણને આ પાછું યાદ આવે જો કે એસ અને ડી એટલે કે સનેશ અને ધ્રુવ સમાન છે તો ઓબ્વિયસલી કૌશલ એ સનેશ કરતા પણ નાનો થાય. આગળ જોઈશું આપણે પ્રશ્ન શું કીધો છે એના ઉપરથી. ત્યારબાદ પાંચમું વિધાન એવું છે કૌશલ રવિ કરતા મોટો છે. આ કૌશલ પાછો છે એ કોના કરતા મોટો છે? રવિ કરતા. આટલી માહિતી આપણને આપી છે એટલે આટલી માહિતી ઉપરથી આપણે બીજું કેટલું લખી શકીએ એ આપણે પેલા લખી દઈએ. સૌથી નાનું કોણ છે? તો કે પ્રિયંક. હવે ત્યારબાદ આપણે ઉપર જોવા જઈએ તો બીજું કોણ એનાથી થોડું મોટું એટલે એનાથી પીછું નાનામાં કોણ આવે છે? તો કે એટલે કે કૌશલ. કૌશલ કોના કરતા નાનો છે? તો કે ડી કરતા. આટલું આપણે લખી શકીએ. અને ત્યારબાદ કૌશલ પાછો કોના કરતા મોટો છે? કૌશલ કોના કરતા મોટો છે? તો કે આર કરતા. તો આર આપણે અહીંયા લખી શકીએ. કૌશલ આર કરતા મોટો છે એટલે કે આર એટલે કે રવિ કરતા મોટો છે. અને સૌથી નાનો પાછો કોણ થઈ જાય? પ્રિયંક. અને ત્યારબાદ આપણે આગળ જોવા જઈએ તો આર અને એ કરતા પાછો શું છે? મોટો છે. આર કોના કરતા મોટો છે? એ કરતા મોટો છે. તો આપણે એ અહીંયા પાછો આપણે રાખી શકીએ. પાછો અહીંયા આપી. આટલી માહિતી આપણે શોધી શકીએ છીએ. અને એસ અને ડી પાછા કેવા છે? સમાન છે. આ એસ અહીંયા આવી જાય પાછા આ બે કારણ કે કેવા છે? સરખા છે. ખાસ ધ્યાન દેજો. હવે શું કીધું કે સૌથી મોટો વ્યક્તિ ગોતવા માટે સૌથી મોટો વ્યક્તિ અથવા વ્યક્તિઓ નક્કી કરવા માટે કેટલા નિવેદનોની જરૂર છે? તો સૌથી મોટું આપણને અહીંયા કોણ મળે છે? ડી અને એસ. શું આપણને પહેલેથી જ મળી જાય છે? તો કે ના. તમને એમ થાય કે સનેશ અને ધ્રુવ સમાન ઉંમરના છે. સમાન ઉંમરના આપણને કીધું છે પણ સૌથી મોટા છે એવું તો આપણને કહ્યું નથી. એટલા માટે 5 આપણે વાક્યોનો ઉપયોગ કર્યો ત્યારે આપણને જવાબ સાચો મળે છે. છતાં પણ જોઈએ શું માત્ર બીજા નિવેદનથી આપણને મળી જાય છે? તો કે ના. એટલે ફક્ત 2 આવે નહીં. ત્યારબાદ માત્ર 3. ત્રીજું નિવેદન એવું કહે છે પ્રિયંક સૌથી નાનો છે. નાનાની આપણે કોઈ જરૂર જ નથી કારણ કે મોટો વ્યક્તિ પૂછે છે તો નાનાની શા માટે જરૂર છે? તો એ વિધાન પણ આવશે નહીં. ત્યારબાદ માત્ર 4. ચોથું વિધાન શું કહે છે કે કૌશલ ધ્રુવ કરતા નાનો છે. કૌશલ ધ્રુવ કરતા નાનો છે. પણ સૌથી નાનો કે સૌથી મોટો એવું તો કઈ કીધું નથી ને એટલે એ પણ નહીં આવેલા. તો કોણ આવી શકે? બધા 5 વિધાનો આપણી પાસે હોય ત્યારે આપણે તો પેલા આવી એક લિંક આપણે શોધી શકીએ છીએ અને ત્યારબાદ આપણે શોધી શકીએ કે સૌથી મોટું કોણ છે અને સૌથી નાનું કોણ છે, મધ્યમાં કોણ છે, આવું આપણે શોધી શકીએ છીએ. આ જ પ્રમાણે નવો પ્રશ્ન લઈને ફરીવાર આપણે મળીશું. ત્યાં સુધી આપ આ ચેનલને નવા પ્રશ્નો શીખતા રહો અને જોતા રહો. થેન્ક યુ સો મચ.